આરએસએસ સુપ્રીમો મોહન ભાગવત જેનઝી આંદોલનના સમર્થનમાં મુંબઈના કાર્યક્રમમાં કહ્યું, સિસ્ટમમાં સુધારા માટે જેનઝીનું આંદોલન હતું જરૂરી. શિક્ષણ સહિતના મુદ્દે જેનઝીની ફરિયાદો યોગ્ય. જેનઝી અને જેન આલ્ફા આપણી વર્તમાન પેઢી કરતાં વધુ પ્રમાણિક અને દેશભક્ત. સંઘ પ્રમુખ મોહન ભાગવતની સરકારને સલાહ, સરકારે સાંભળવી જોઈએ વિદ્યાર્થીઓની વાત. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાથી કંઈ નહીં થાય. આંદોલન સમયે પેલેટ ગનના ઉપયોગને લઈને પણ મોહન ભાગવતે ઉઠાવ્યા સવાલ. કેન્દ્ર સરકારે લાગુ કર્યા નવા નિયમો. હવે 36 નહીં પરંતુ 3 કલાકમાં હટાવવા પડશે એઆઈ જનરેટેડ નકલી વિડીયો અને ફોટો. એઆઈથી બનેલા વિડીયો અને ફોટો પર સ્પષ્ટપણે મારવું પડશે લેબલ. ડીપફેક વિડીયો રોકવા માટે દેશની 3 આઈઆઈટી સાથે મળીને કરાશે કામ. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું. SC/ST અનામતમાં ક્રિમીલેયર લાગુ નહીં પડે. ક્રિમીલેયર માત્ર OBC અને SC/BC માટે જ. અરજદારે સુપ્રીમ કોર્ટમાં SC/STમાં પણ ક્રિમીલેયરમાં લાગુ કરવાની કરી હતી માંગ. 12 ઓગસ્ટે સંસદમાં રજૂ થઈ શકે છે FCRA બિલ. વિદેશી ફંડિંગના નિયમોમાં પરિવર્તન કરવા માટેની સરકારની તૈયારી. કેટલાક સામાજિક સંગઠનો અને કેટલાક ધાર્મિક સંગઠનો કરી રહ્યા છે બિલનો વિરોધ. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં કૈલાશ યાત્રા માર્ગ પર સઘન સુરક્ષા. 1500થી વધુ શ્રદ્ધાળુએ પૂર્ણ કરી યાત્રા. ભગવાન શિવની પવિત્ર અને દુર્ગમ ધામની એક કઠિન ધાર્મિક યાત્રા ગણાય છે કૈલાશ યાત્રા. ઝારખંડના રાંચીમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે રાહુલ ગાંધીએ ફોન પર કરી વાત. વિદ્યાર્થીઓની લડાઈને પોતાની લડાઈ ગણાવી તમામ શક્ય મદદ કરવા રાહુલે આપ્યો ભરોસો. ઝારખંડ સરકાર સાથે વાત કરવા દર્શાવી તૈયારી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના છાત્રો કી ગુંજ કાર્યક્રમને મળી મંજૂરી. આવતીકાલે કેપી ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે રાહુલ ગાંધી. પહેલા કેપી ટ્રસ્ટે નહોતી આપી મંજૂરી.